નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ શ્રાદ્ધના મહિમા અંતર્ગત હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું। સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌ માટે। ખાસ કરીને આજે જે કાર્યક્રમ અમે લઈને આવ્યા છે શ્રાદ્ધના મહિમા। હવે શ્રાદ્ધ ચાલી રહ્યા છે, પિતૃ પક્ષના શ્રાદ્ધ કહેવાતા હોય છે અને શ્રાદ્ધ પક્ષ નામ આપવામાં આવતું હોય છે। અલગ અલગ નામોથી આ 15 દિવસની ખાસ કરીને આપણે આયોજન કરવામાં આવતું હોય છે। ઇતિહાસની અંદર ઘણો મહિમા રહ્યો છે શ્રાદ્ધનો અને શ્રાદ્ધ કરવા પાછળના કારણો પણ આપણને જણાવ્યા છે। ચોક્કસ આ તમામ બાબતો વિશે ચર્ચા કરવાના છે। આજે ભાદરવા ત્રીજનો શ્રાદ્ધ છે અને ખાસ કરીને તિથિ પ્રમાણે, એટલે કે જેના સ્નેહીજનો જે તિથિએ સદગતિ પામ્યા હોય, અવસાન પામ્યા હોય, તે જ તિથિને અનુસરીને એ પ્રમાણે શ્રાદ્ધ કરવામાં આવતા હોય છે આ 15 દિવસો દરમિયાન। તો આ 15 દિવસોના મહત્વ, તેને અંગેની ઘણી બધી વાતો આપણે કરવાના છે અને માહિતી મેળવવાના છે અને તે માટે આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત જોડાઈ ચૂક્યા છે રાજુભાઈ પંડ્યા, કથાકાર છે। રાજુભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। પહેલા તો શ્રાદ્ધ એટલે શું અને શ્રાદ્ધના મહિમા પર આપ શું કહેવા માંગશો? બહુ સરસ પ્રશ્ન છે। બધાના મનમાં અત્યારે શ્રાદ્ધ એટલે એક કર્મકાંડ આ પ્રકારનો બધાના મગજમાં ફિટ થયેલી વસ્તુ છે। વાસ્તવમાં શ્રદ્ધાપૂર્વક પિતૃઓની પાછળ કરેલા કર્મને શ્રાદ્ધ કહેવામાં આવે છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે એમાં શ્રદ્ધા હોવી જોઈએ। શ્રદ્ધાથી કરેલા પિતૃ પાછળના કર્મને જ શ્રાદ્ધ કહેવામાં આવે છે। સામાન્ય ધ્રુવી આપણે એક ડોક્ટર પાસે દવા લેવા જઈએ અને જો ડોક્ટર ઉપર પણ જો આપણને શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ના હોય, તો એની દવા પણ આપણને અસર કરતી નથી। તો આ જે શ્રદ્ધાપૂર્વક કરેલું જે કર્મ છે એને શ્રાદ્ધ કહેવામાં આવે છે। ખાસ કરી શ્રાદ્ધના અનેક પ્રકારો છે। શ્રાદ્ધ છે એ નૈમિત્તિક શ્રાદ્ધ છે, કામ્ય શ્રાદ્ધ છે। માણસ જયારે મૃત્યુ પામે એના ત્રીજા દિવસથી 12 દિવસ સુધી જે શ્રાદ્ધ કરવામાં, પહેલા દિવસનું શ્રાદ્ધ, બીજા દિવસનું, પછી દશા અને એકાદશા, દ્વાદશા અને 13માનું શ્રાદ્ધ, આ પ્રમાણે એની ઉત્તર ક્રિયાના શ્રાદ્ધો પણ છે। પણ ખાસ કરી અને આ 16 દિવસના જે શ્રાદ્ધ છે એ પૂનમ થી લઈ, ભાદરવા મહિનાની પૂનમ થી લઈ અને અમાવાસ્યા, એટલે પૂનમની એક તિથિ અને એકમથી પૂનમ, એકમથી અમાવાસ્યા 15 દિવસથી એમ કુલ મળી અને 16 દિવસ, આને 16 દિવસના આ શ્રાદ્ધને મહાલય શ્રાદ્ધ કહેવામાં આવે છે। જે પિતૃઓ સદગતિ પામ્યા છે, તે હમણાં કીધું એ પ્રમાણે મૃત્યુ પામ્યા છે, જે તિથિના દિવસે મૃત્યુ પામ્યા છે, 3 વર્ષ સુધી એનું નિત્ય શ્રાદ્ધ, જુદા જુદા 12મા માણસ મૃત્યુ પામે એટલે એના 12માના દિવસે એનું 12માનું શ્રાદ્ધ હોય, 13માના દિવસે એનું 13માનું શ્રાદ્ધ હોય, 12માના દિવસે સપિંડિક શ્રાદ્ધ થઈ જાય પછી એને દર માસે, દરેક મહિનાની તિથિએ એનું શ્રાદ્ધ કરવામાં આવે છે, એને માસિક શ્રાદ્ધ કહેવામાં આવે છે। અને પછી દરેક વર્ષે એનું શ્રાદ્ધ કરવામાં આવે છે, એને સાવંતરિક શ્રાદ્ધ અથવા તો વાર્ષિક શ્રાદ્ધ કહેવામાં આવે છે। ત્રીજા વર્ષે આપણી પિતૃની યોનિ સાથે એને આ મહાલય શ્રાદ્ધ દ્વારા ભેળવવામાં આવે છે અને પછી એની જે તિથિ આવે છે એ તિથિએ એનું શ્રાદ્ધ કરવામાં આવે, એનું તર્પણ કરવામાં આવે, એનું પિંડદાન કરવામાં આવે। ખાસ કરી અને આ 16 દિવસની તિથિઓમાં એને મહાલય શ્રાદ્ધ કહેવામાં આવે છે। સાચી વાત છે। આપણે મહાલય શ્રાદ્ધની વાત કરી છે। હવે પિતૃઓને જે તર્પણ કરવાના દિવસો ચાલી રહ્યા છે કે પિતૃ પક્ષને અથવા તો પિતૃઓને આપણે તૃપ્ત કરવા માટે આ 15 દિવસો દરમિયાન શ્રાદ્ધ થતા હોય છે। ભાદરવા પૂનમથી માંડીને ખાસ કરીને 15 દિવસ સુધી આ શ્રાદ્ધ જે છે તે ચાલતા હોય છે। પુરાણોની અંદર ઘણું બધું મહત્વ છે, એનો ઇતિહાસ પણ જો આપણે જોઈએ તો ગ્રંથોની અંદર પણ શ્રાદ્ધનું અલગ અલગ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। પણ એક વિશેષ વાત મારી એ છે અહીં કે આજે ભાદરવા ત્રીજનું શ્રાદ્ધ છે, દરેક દિવસના શ્રાદ્ધનો અલગ મહિમા હોય છે। આજના દિવસના શ્રાદ્ધની શું વાત છે? આમ તો માણસ જે દિવસે મૃત્યુ પામે તે દિવસે એની તિથિ એના ત્રીજા વર્ષે એને શ્રાદ્ધમાં, ખાસ કરીને ગામડામાં ત્રીજા વર્ષે કરવામાં આવતા આ શ્રાદ્ધને એવું કહેવામાં આવે છે, સાવ સાદી ગુજરાતી ભાષામાં કહીએ તો અહીંયા ગામડી ભાષામાં કહેતા હોય છે કે અમારા પિતૃઓને શ્રાદ્ધમાં ભેળવ્યા। એટલે શ્રાદ્ધમાં ભેળવવા માટે આ ત્રીજની જે તિથિ છે, તો ખાસ કરીને ત્રીજના દિવસે જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકો પાછળ એના નામથી કરવામાં આવતી પૂજા, એના નામથી જે કોઈ વ્યક્તિ ગુજરી ગયા છે એના જ નામથી આ ત્રીજના દિવસે જે મૃત્યુ પામ્યા છે એવા લોકો માટે કરવામાં આવતા આ શ્રાદ્ધને ત્રીજના દિવસે એની વિધિવત પૂજા કરી અને એને
શ્રાદ્ધમાં ભેળવી અને પછી ત્રીજના દિવસે એનું પૂજન કરવામાં આવતું હોય છે. સાચી વાત છે. તો જેમ આપે વાત કરી છે કે ત્રીજના દિવસના શ્રાદ્ધનું શું મહત્વ છે, એટલે ભાદરવા ત્રીજના શ્રાદ્ધનું શું મહત્વ છે. હવે મહારાજજી, મારી એક વાત એમ છે કે શ્રાદ્ધ આપણે કરી રહ્યા છે, ચોક્કસ એની અંદર વાસનું પણ મહત્વ આપણે જાણીએ છીએ. હવે ઘણા બધા લોકો માત્ર વાસ મૂકવા પૂરતા મૂકતા હોય છે, કાગડાઓ, ગાય, કૂતરાને, પણ એમને પાકી વિધિ નથી ખબર હોતી કે શું ધ્યાન રાખવું જોઈએ વાસ બનાવતી સમય અને એને ગાય, કૂતરા અથવા તો પછી કાગડાઓને અર્પણ કરતી સમય શું તકેદારીને શું ધ્યાન રાખવું જોઈએ? બેન, બહુ જ મહત્વનો પ્રશ્ન છે. આજે તે કીધું એ પ્રમાણે શ્રાદ્ધ એટલે વાસ નાખવા પૂરતી એક સીમિત ક્રિયાને શ્રાદ્ધ ગણતા હોય છે લોકો. પણ વાસ્તવમાં સૌથી પહેલા તો જે વ્યક્તિ મૃત્યુ પામી છે એનું પ્રતિવાર્ષિક શ્રાદ્ધ થાય, પછી ત્રીજું વર્ષ આવે એટલે ત્રીજા વર્ષે એને આ મહાલે શ્રાદ્ધની અંદર ભેળવવાની એક ક્રિયા છે. આની અંદરના જે સામગ્રી છે, તો એ સામગ્રીની અંદર સૌથી પહેલા તો શુદ્ધ આસન, બની શકે તો ચાંદીના વાસણો, ચાંદીના વાસણ ન મળે તો ત્રાંબાના વાસણ, ત્રાંબાના વાસણ ન મળે તો પિત્તળના વાસણ, પણ બને ત્યાં સુધી આ શ્રાદ્ધની અંદર લોખંડ અથવા તો સ્ટીલના વાસણોનો ઉપયોગ ન થાય તો સારું છે. આવા વાસણો લઈ પછી જે જગ્યા પર શ્રાદ્ધ કરવાનું છે એ જગ્યા પર ગાયના છાણથી અને ગૌમયથી એને લીપી અને ગંગાજળ છાંટી અને એને પવિત્ર કરવામાં આવે. પછી આ જગ્યા ઉપર એ સૌથી પહેલા પૂજન કરવાનું છે ભગવાન વિષ્ણુનું, કારણ કે છેવટે સર્વ પિતૃ સ્વરૂપી વાસુદેવ જનાર્દનાય નમઃ એવો શબ્દ પ્રયોગ પુરાણોમાં જોવા મળે છે. તો સર્વ પિતૃ સ્વરૂપી વાસુદેવ જનાર્દન એટલે ભગવાન મહાવિષ્ણુ છે. તો આ કોઈ પણ તર્પણ, શ્રાદ્ધ અને કોઈ પણ ક્રિયામાં સૌથી પહેલા ભગવાન વિષ્ણુની 16 પૂજા કરવામાં આવે છે. હવે આ બધી જ પૂજાઓ એક ચટ ઉપર કરવામાં આવે છે. ચટ ઉપર એટલે દર્ભનું શ્રાદ્ધની અંદર અમુક વસ્તુઓનું બહુ જ મહત્વ આપણા પુરાણોએ બતાવ્યું છે. એમાં સૌથી પહેલું મહત્વ એ દર્ભનું છે. કોઈ પણ શ્રાદ્ધ છે એ દર્ભ વગર શક્ય જ નથી. દરેક શ્રાદ્ધની અંદર દર્ભ કહેતા ડાભડાની જરૂર પડે છે. તો આ દર્ભ જે છે એના સંશોધન કરવામાં આવે તો એના અનેક વૈજ્ઞાનિક કારણો પણ નીકળી શકે છે. પણ શાસ્ત્રમાં ડાભડાનું મહત્વ ખૂબ બતાવવામાં આવેલું છે. શાસ્ત્રના તમામ શ્રાદ્ધો જે છે, હવે એક બહુ જ મહત્વનો પ્રશ્ન અહીંયા છે કે માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે એને 10 દિવસ 12 દિવસ સુધી સૂતક લાગતું હોય છે. જ્યાં સુધી સ્વપિંડી શ્રાદ્ધ ન થાય ત્યાં સુધી સૂતક લાગે છે. તો સૂતકની અંદર પૂજા કઈ રીતે થઈ શકે? તો સૂતકની અંદર પૂજા ન થઈ શકે એટલા માટે ચટનો મહિમા છે. દર્ભના ભગવાન વિષ્ણુ બનાવવામાં આવે છે અને વિષ્ણુ ભગવાન ઉપર એની 16 પૂજા કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાનની પૂજા પછી તર્પણ કરવામાં આવે છે. બેન છે ને, મનુષ્ય ઉપર 3 પ્રકારના ઋણ હોય છે. 3 પ્રકારના ઋણ એટલે સૌથી પહેલું આપણા ઉપર દેવતાઓનું ઋણ છે, બીજા નંબરનું આપણા ઉપર ઋષિઓનું ઋણ છે અને ત્રીજા ઉપર આપણા પિતૃઓનું ઋણ છે. આપણો દેહ જે છે એ આપણા પિતૃઓના પિંડમાંથી આપણો પિંડ બનેલો છે. એને વૈજ્ઞાનિક ભાષામાં ડીએનએ કહેવામાં આવે છે. જે ડીએનએ છે આપણા પિતૃઓને, આપણું ડીએનએ આપણા પિતૃઓને આજે વિજ્ઞાને પણ સિદ્ધ કરી દીધું છે કે 7 પેઢીના કોઈ વ્યક્તિનું ડીએનએ જો ટેસ્ટ કરવામાં આવે તો એ આપણા ડીએનએ સાથે મેચ થતું હોય છે. આને પિંડ કહેવામાં આવે છે. આપણું શરીર જે છે એ આપણા પિતૃઓના પિંડથી બનેલું છે. એટલે પિતૃઓ માટે આપણું જે ઋણ છે એ ઋણ ચૂકવવા માટેનું આ જે તિથિઓ જે છે, ફરીથી એક વખત કહું, 16 શ્રાદ્ધ છે, 15 શ્રાદ્ધ નથી. પૂનમથી લઈ અને અમાવાસ્યા સુધીના આ 16 દિવસ જે છે એ પિતૃઓની ઋણમાંથી મુક્તિ મેળવવા માટેના દિવસો છે. એમાં આ બધી સામગ્રી ભેગી કર્યા પછી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું જોઈએ. વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યા પછી તર્પણ કરવું જોઈએ. આ તર્પણની અંદર દેવતાઓનું તર્પણ થાય છે, ઋષિઓનું તર્પણ થાય છે અને આપણા સદગત થયેલા 7 પેઢીના તમામ જે પિતૃઓ છે એ પિતૃઓનું તર્પણ થાય છે. પછી ચટ પૂજા છે. પહેલા ચટ ઉપર આપણા જે મૃત્યુ પામેલા પિતા, જો મૃત્યુ પામ્યા હોય તો પિતા જો હયાત હોય તો એના પિતા, એટલે જે હયાત છે એને જ શ્રાદ્ધ કરવું જોઈએ. પિતા પછી દાદા અને પરદાદા, આ પહેલા ચટની અંદર એની પૂજા થાય છે. બીજા ચટની અંદર મોસાળની અંદર નાના એના પિતા અને એના પિતા એની પૂજા થાય છે. ત્રીજા ચટની અંદર બધા જ આપ્તજનો, એની અંદર કાકા, કાકી, ફુવા, ફૈબા, બેન, ભાણી, ભાણિયા, બધા અનેક પ્રકારના જે અત્યાર સુધી આપણા મૃત્યુ પામેલા જે સ્વજનો છે એને આપ્તજન કહેવામાં આવે છે. એ આપ્તજનની પૂજા કરી અને પછી
માત્ર ને માત્ર કાગડાને જ વાસ નાખવાની નથી. એની અંદર વાસ નાખવા માટે સૌથી પહેલા ગૌગ્રાસ કાઢવામાં આવે છે, પછી શ્વાન એટલે કે કૂતરાઓ માટે ગ્રાસ કાઢવામાં આવે છે, અને પછી કાગડાઓ માટે કાગડાને વાસ નાખી અને પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે. ચોક્કસ. તો આપણે વાત કરી છે પિતૃઓને કઈ રીતે તૃપ્ત કરી શકાય અથવા તો વાસનું મહત્વ, ને એના માટે શું તકેદારીને શું કાળજી રાખવી પડે આપણે, કારણ કે માત્ર આપણે આપણા ધાર્મિક ગ્રંથોને અનુસરતા વાસ નાખી દઈએ, બનાવી દઈએ, પણ ખરેખર એની વિધિ શું છે એ ઘણા બધા લોકો જાણતા નથી. તો એના વિશે વાત કરી છે. બીજો એક પ્રશ્ન એ છે, શ્રાદ્ધ વિશે અવનવી વાતો તો આપણે કરતા જ હોઈએ છીએ, પણ શ્રાદ્ધ એ કોનું કોનું કરી શકાય અને કોણ કરી શકે? જો શ્રાદ્ધ છે એ આમ તો આપણે ત્યાં સામાન્ય રીતે આપણી 71 પેઢી એવું કહેવામાં આવે છે, પણ વાસ્તવમાં 101 જે જુદા જુદા આપણા આપ્તજનો છે એની પૂજા આ દિવસે એનો પિંડ આપવામાં આવે છે. એટલે કુલ મળી અને 26 અને બીજા 4 એમ 30 પિંડો છે. એ 30 પિંડ મૂકી અને એ દિવસે એને, અને આમ જોવા જઈએ તો આપણું ઋણ જે પિતૃઓનું છે, તો પિતૃઓને આ દિવસે આપણા માટે આપણા પિતૃઓ જમીન છોડી ગયા છે, જાયદાદ છોડી ગયા છે, મકાન છોડી ગયા છે, આપણને આવો સરસ મજાનો દેહ આપ્યો છે. તો આ પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે પિતૃઓની પૂજા કરવી જોઈએ. તો એની અંદર આ 30 પિંડ છે એ રાંધેલા ભાતમાંથી પિંડ બનાવી એને જવ અને તલ વાળું પાણી જે છે એ અર્પણ કરી અને આપણા સૌથી વધારે આપણો ધર્મ છે એ વિજ્ઞાન ને મળતો આવે છે અથવા વિજ્ઞાન સહમત છે. દાખલા તરીકે કાગડાઓને જ વાસ કેમ નાખવાની? તો લોક સાહિત્યકાર કવિ કાગ છે એને બહુ સરસ વાત કરી છે કે દુનિયામાં બધા જ પ્રાણીઓ છે એની કામક્રિયા જોઈ શકાય છે અથવા જોઈ શકે છે. આજ સુધી કોઈએ કાગડાને કામક્રિયા જોઈ નથી, એટલા માટે એને આપણે પિતૃઓનું સ્થાન આપ્યું છે. બીજી વસ્તુ એ છે કે કાગડો છે ને એ સફાઈ કામદાર છે. કોઈ પણ મેલી વસ્તુ જે છે એને થોડીક ક્ષણો માટે જો મૂકી દેવામાં આવે તો એની પાછળ કાગડાઓ આવી અને થોડી જ વારમાં બધું સાફ કરી નાખતા હોય છે. તો સફાઈ કરવા માટે કાગડો છે એ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે સ્વચ્છતા માટે, આરોગ્ય માટે. તો આ અત્યારે જે શ્રાદ્ધનો પક્ષ છે ને બેન, એ પક્ષ દરમિયાન કાગડાના નાના નાના બચ્ચાઓ જે છે એના ઉછેરનો સમયગાળો છે. તો આ નાના નાના બચ્ચાઓ છે એ બીજું બધું પચાવી ન શકે એટલા માટે એને ખીર, દૂધમાં રાંધેલા ચોખા છે એ નાખવામાં આવે તો એ એના બચ્ચાઓને લઈ જઈને ખવડાવે. તો આ એની પાછળનું એક કારણ આપણા જે ઋષિઓ છે એને બહુ સરસ વિચાર્યું છે કે આ કાગડો જ જો નહીં હોય તો દુનિયામાં ગંદકી ફેલાશે. એટલા માટે આ કાગડો પણ સમષ્ટિનો વિચાર આપણા લોકોએ કરેલો છે. એટલે કાગડો જે છે એનું રક્ષણ એના બચ્ચાઓ જીવે એ પણ એને એટલે આપણે પિતૃઓનું સ્થાન આપ્યું છે. એટલા માટે આપણે કાગડાને વાસ નાખી અને આપણા પિતૃઓને સંતોષ પમાડતા હોય છે બેના. ચોક્કસ. અને આપણે જેમ વાત કરી છે કે ઘણીવાર એવું બનતું હોય કે આપણે પરદાદાજીનું કોઈ શ્રાદ્ધ કરી રહ્યા છે, તો એનું શ્રાદ્ધ 2 ભાઈઓ હોય તો કોણ કરી શકે? કારણ કે આવા પ્રશ્નો પણ ઊભા થતા હોય છે કે શ્રાદ્ધ કોણ કરી શકે અને કોનાથી થાય? આપણા શાસ્ત્રોમાં બધા જ પુરાણોમાં, મોટા ભાગના બધા જ પુરાણોમાં શ્રાદ્ધનો મહિમા છે. ખાસ કરી અને કુર્મ પુરાણ છે, વિષ્ણુ પુરાણ છે, ગરુડ પુરાણ છે, આમાં ખૂબના ખૂબ અધ્યાયો એ શ્રાદ્ધ માટે આપણને જોવા મળે છે. આ બધા પુરાણોની અંદર એક વાત ડંકાના ચોટ પર કહેવામાં આવી છે કે સૌથી મોટો પુત્ર જે છે એને ધર્મપુત્ર કહેવામાં આવે છે. એટલે સંતતિ એ શેના માટે છે? મારો પુરુષાર્થ, 4 પુરુષાર્થો આપણા શાસ્ત્રે સ્વીકાર્યા છે. એ ધર્મ, સૌથી પહેલો પુરુષાર્થ છે ધર્મ, પછી અર્થ, પછી કામ અને પછી મોક્ષ. તો આ 4 પુરુષાર્થોને સિદ્ધ કરવા માટે, ધર્મ ને જાળવી રાખવા માટે સંતતિ શેના માટે છે? તો ધર્મને જાળવવા માટે સંતતિ છે. તો માત્ર મનોરંજન માટે કે માત્ર દેહના આનંદ, દેહના સુખ માટે એ કામ નથી. તો કામનો ઉપયોગ માત્ર ધર્મની રક્ષા માટે. તો સૌથી મોટો પુત્ર છે એને ધર્મપુત્ર કહેવામાં આવે છે. એટલે શ્રાદ્ધ ક્રિયા જે છે એનો અધિકાર સૌથી મોટા પુત્રને આપવામાં આવેલો છે શાસ્ત્રોમાં.
જેમ આપે કહ્યું કે ઘરમાં જો મોટો દીકરો હોય તો એ શ્રાદ્ધ કરી શકે તો એનો વિશેષ ફળ ચોક્કસ મળતો હોય છે. શ્રાદ્ધ વિશે તો લગભગ બધી વાત થઈ ગઈ છે. હવે વાત વાસની પણ આપણે કરી છે. ઘણીવાર એવું થતું હોય કે શ્રાદ્ધ જ્યારે ચાલતા હોય ત્યારે ઘરની અંદર કંકાશ રહેતો હોય, તો આવા સંજોગોની અંદર આપ શું સલાહ આપશો કે શ્રાદ્ધ ચાલતા હોય એ સમયે કયા કાર્યોથી દૂર રહેવું જોઈએ ને કયા કાર્યો ન કરવા જોઈએ અથવા ન કરી શકાય? આપણા શાસ્ત્રના મત મુજબ પિતૃઓ જે છે એ પિતૃઓના હાથમાં 3 વિભાગ છે. પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન હોય તો સંપત્તિ, સન્મતિ અને સદબુદ્ધિ. સંપત્તિ આ 3 વસ્તુઓ જે છે એ પિતૃઓના હાથમાં છે. સંતતિ, સંપત્તિ અને સન્મતિ, આ 3 વસ્તુ જે છે એ પિતૃઓના કારણે પ્રાપ્ત થતી હોય છે. એટલે આ 3 વસ્તુની અંદર ક્યાંય પણ જો આપણને ખોટ લાગે તો આપણે એવું સમજવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક આપણા પિતૃઓ નારાજ છે. એટલે કોઈને સંતતિ ના હોય, દીકરી કે દીકરો ના હોય, ઘરમાં બહુ જ પ્રયત્નો છતાં સંતતિ એટલે સંતાન ન થતા હોય, તો આપણે એવું સમજવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક આપણા પિતૃઓની આપણા ઉપર અવકૃપા છે. સંપત્તિ રહેતી ના હોય, લક્ષ્મી ખૂબ આવે, પૈસો ખૂબ આવે, પણ પૈસો ટકતો જ ન હોય, પૈસો સન્માર્ગમાં વપરાતો જ ના હોય, પૈસો દવાખાને જતો હોય, પૈસો જુગારમાં જતો હોય, પૈસો કોર્ટ અને કચેરીમાં જતો હોય, એ સન્માર્ગ તરફ જ્યારે આપણી સંપત્તિ વપરાતી ન હોય ત્યારે આપણે માની લેવું જોઈએ કે આપણા પિતૃઓ ક્યાંક ને ક્યાંક નારાજ છે. એટલે સંતતિ, સંપત્તિ અને સન્મતિ, ઘરમાં કજિયા અને કંકાસ થવાનું કારણ દુર્મતિ છે. તો એ દુર્મતિના કારણે જો ઘરમાં કજિયા અને કલેશ થતા હોય, કંકાસ થતો હોય, તો એવું માની લેવું જોઈએ કે આપણા પિતૃઓ ક્યાંક ને ક્યાંક આપણા ઉપર નારાજ છે. તો આ મહાલયનો અદ્ભુત યોગ અત્યારે જ્યારે આપણને મહાલય શ્રાદ્ધનો પ્રાપ્ત થયો છે ત્યારે જેના ઘરમાં આવી પ્રકારની તકલીફ હોય, જેની સંપત્તિ દુર્માર્ગે આવતી હોય છતાં ન આવતી હોય, આવતી હોય છતાં દુર્માર્ગે વપરાતી હોય, એવા લોકોએ જેના ઘરમાં સંતાનો ન થતા હોય અને થઈને નાનપણમાં ગુજરી જતા હોય, સંતતિ, સંપત્તિ અને કજિયા અને કંકાસ થતા હોય, એવા લોકોએ પિતૃઓને ખુશ રાખવા માટે ખાસ કરી અને હું તો કહીશ કે 16 દિવસ શ્રાદ્ધ કરવું જોઈએ. એમાં કઈ બહુ સમય લાગતો નથી, બહુ ખર્ચ લાગતો નથી. 16 દિવસ સવારમાં ફક્ત ને ફક્ત 1 કલાક છે એ પિતૃઓની પાછળ આપણે કાઢવાનો હોય છે. આખા વર્ષમાં આપણે ન કાઢી શકીએ તો આ 16 દિવસની અંદર આપણે આપણા, અને કદાચ 16 દિવસ ન કરી શકો તમે તો તમારા પિતાઓની કે તમારા આપજનોની જે તિથિ છે એ તિથિના દિવસે ખાસ કરી અને શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે આ તિથિના દિવસે એ પિતૃઓ પિતૃલોકમાંથી મૃત્યુલોકની અંદર આવતા હોય છે. અને મૃત્યુલોકમાં જ્યારે એના પોતાના સંતાનો એને વાસ નથી નાખતા ત્યારે એ નારાજ થતા હોય છે. એટલે એના પિતૃઓને ખુશ રાખવા માટે ખાસ કરીને એની તિથિના દિવસે પણ કદાચ ન બને તો જે અમાસ છે એને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે. આપણી પાસે સમયનો અભાવ હોય, આપણી પાસે અનુકૂળતા ન હોય તો 16 શ્રાદ્ધ કદાચ આપણે ન કરીએ અને માત્ર એક અમાસના દિવસે ધ્યાન રાખવું. અમાસના દિવસે આપણા વિસ્તારમાં કોઈ સારા કર્મકાંડી પંડિત, કોઈ બ્રાહ્મણ હોય તો એને બોલાવી અને એની સલાહ મુજબ આ 16 દિવસ ન કરી શકીએ તો એક અમાવાસ્યાના દિવસે પણ જો પિતૃઓને તૃપ્ત કરવા માટે જો આ પ્રકારની શ્રાદ્ધ નાખી અને કરવામાં આવે તો પિતૃઓની કૃપા થાય, અને પિતૃની કૃપા થાય તો સન્મતિ મળે, સંપત્તિ મળે અને સંતતિ મળે, અને ઘરનું વાતાવરણ જે છે એ આનંદમય અને સુખમય બનતું હોય છે. સાચી વાત છે. તો જેમ આપે વાત કરી છે મહારાજે કે કઈ રીતે આપણે શ્રાદ્ધના મહત્વને જાળવી શકીએ છીએ, પિતૃ પક્ષને તૃપ્ત કરી શકીએ છીએ, અને પિતૃઓને તૃપ્ત કરવા માટે જ આપણે આ શ્રાદ્ધ કરતા હોય છે. અને કદાચ દરેક દિવસે તમારાથી શ્રાદ્ધ ના થઈ શકે તો જેમ મહારાજે વાત કરી છે કે અમાસના દિવસે તમે શ્રાદ્ધ કરી શકો છો, કોઈ પણ તિથિનું શ્રાદ્ધ જે છે અમાસના દિવસે કરી શકો છો. તમને ખાસ કરીને જે શ્રાદ્ધનું મહત્વ છે એ ચોક્કસ ફળશે અને એ મળશે. સાથે સમયની મર્યાદા છે, છેલ્લા પ્રશ્ન સાથે આવવા માંગીશ. શ્રાદ્ધ માટે આપ આપણા દર્શકોને શું છેલ્લે સંદેશ આપવા માંગશો? સૌથી પહેલા બેન જે પ્રમાણે મેં પહેલા જ વાત કરી એ પ્રમાણે આપણા 3 પ્રકારના આપણા પર જે ઋણ છે એમ આપણું પિતૃનું જે આપણું ઋણ છે, પિતૃનું દરેક ઋણ
દરેક ધર્મમાં, માત્ર આપણા ધર્મમાં નહીં પણ દરેક ધર્મની અંદર ઋણ ચૂકવવાનું બહુ મહત્વ છે. તો એ ઋણ ચૂકવવા માટે આપણા પિતૃઓનું જે ઋણ છે એ અને એ ઋણ ચૂકવવા માટે શ્રદ્ધાથી આપણે આ કર્મ. અને બીજી વસ્તુ એ છે કે આજના યુગમાં આપણા ધર્મ ઉપર કે આપણી ધાર્મિક ક્રિયા ઉપર જબરજસ્ત જ્યારે કુઠારાઘાત થઈ રહ્યો છે ત્યારે એને માત્ર ને માત્ર અંધશ્રદ્ધામાં ખપાવી અને આપણી પરંપરાને તોડવાની જે કોશિશ થઈ રહી છે, તો આપના માધ્યમથી આપના દર્શકોને હું બે હાથ જોડી વિનંતી કરીશ કે આપણી સનાતનની હિન્દુ પરંપરાના જે કંઈ ઉત્સવો છે એ ઉત્સવોની પાછળ કઈ ને કઈ વિજ્ઞાન છે, તો શ્રદ્ધાપૂર્વક આપણે એ કરવા જોઈએ. વાત કરી છે કે હિન્દુ ધર્મની અંદર ને ગ્રંથોની અંદર શ્રાદ્ધનું મહત્વ તો વિશેષ છે અને એના મહત્વ વિશે અને ખાસ કરીને એના અંગે ખૂબ ડિટેલમાં આપણે સમજૂતી આપી છે. મહારાજજી, સમયની મર્યાદા છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા સુંદર મજાની ચર્ચામાં, તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, મારી વિશેષ રજૂઆત કાર્યક્રમ શ્રાદ્ધના મહિમામાં અત્યારે હાલ બસ આટલું જ. જોતા રહો નિર્માણ ન્યૂઝ. મને આપશે રજા. નમસ્કાર. ઉષા અપસ્વસુસ્તમસ્સં વર્તયતિ વર્તનેમ સુજાતતા